हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું ગૌરી વ્રત સ્પેશિયલ રેસીપી જે કે છોકરીઓ મોળાકત કરતી હોય છે તેમાં ખાવા માટેની સ્પેશિયલ રેસીપી। તો આજે આપણે મોળાકત સ્પેશિયલ માલપુઆની રેસીપી બનાવવાના છીએ મિત્રો। તો રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। માલપુઆ એવી રેસીપી છે જે નાની છોકરીઓ હોય કે મોટી હોય બધાને ખૂબ જ ભાવે છે। તો શરૂ કરીશું માલપુઆ બનાવવાનું। માલપુઆ બનાવવા માટે અહીંયા મેં ઝીણો રોટલીનો લોટ લઈ લીધો છે 2 વાટકી જેટલો। સાથે જ અડધી ચમચી એલચીનો ભૂકો, 1 ચમચી જેટલો લીલી વરિયાળીનો ભૂકો અને અડધી ચમચી જેટલો મરીનો ભૂકો લઈ લીધો છે। સાથે જ 2 વાટકી લોટની સામે 1 વાટકી ગોળને મેં ગરમ પાણીમાં ઓગાળી અને ગાળી લીધો છે। તો આ વાટકીના માપથી મેં 2 વાટકી લોટ અને 1 વાટકી ગોળ લઈ લીધો હતો। પાણીને આપણે ગરમ કરીને ઠંડુ કરવું ખૂબ જરૂરી છે, એટલા માટે મેં પહેલાથી જ પાણીને ગરમ કરી લીધું હતું। હવે બધી જ સામગ્રીને આપણે મિક્સિંગ બાઉલમાં મિક્સ કરવાની છે। તો મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલા આપણે ગોળનું પાણી ઉમેરીશું, ત્યારબાદ તેમાં વરિયાળી, એલચી અને મરીનો ભૂકો ઉમેરવાનો છે અને ત્યારબાદ આપણે થોડો થોડો લોટ ઉમેરતા જઈ અને માલપુઆ માટેનું સરસ એવું સ્મૂથ બેટર બનાવીને રેડી કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બેટરમાં ગાંઠા પડવા દેવાના નથી, એટલા માટે થોડો થોડો લોટ ઉમેરવાનો છે। જો બધો લોટ એકસાથે ઉમેરી દેશો તો લોટમાં ગાંઠા પડી જશે અને જ્યારે પણ તમે ગોળનું પાણી ગરમ કરો છો માલપુઆના બેટર બનાવવા માટે તો પાણીને ઠંડુ થવા દેવું ખૂબ જ જરૂરી છે મિત્રો। જો ગરમ પાણીમાં તમે લોટને એડ કરશો તો તરત જ તેમાં ગાંઠા પડશે અને બેટર છે તે સ્મૂથ નહીં બને। તો આ રીતે થોડું બેટર છે તે ઘટ હતું, એટલા માટે મેં ઉપરથી થોડું પાણી રેડી અને તેની કન્સિસ્ટન્સી છે તે પરફેક્ટ કરી લીધી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તેને મિક્સ કરવાનું છે અને સરસ એવું ગાંઠા વગરનું સ્મૂથ બનાવીને રેડી કરવાનું છે। આમ તો માલપુઆ કોઈ વધારે પડતા ખાસ બનાવતા નથી, પણ જ્યારે આ રીતે મોળાકત હોય કે પછી શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય ત્યારે ખાસ લોકો માલપુઆની રેસીપી બનાવતા હોય છે। તો આ રીતનું સ્મૂથ એવું બેટર બનાવવાનું છે। આ ન વધારે પડતું થીક કે ન વધારે પડતું પતલું એ રીતનું આપણે રાખીશું। હવે બેટરને 20 મિનિટ જેવું રેસ્ટ પર રહેવા દીધો હતો, તેથી કરીને ઘઉંનો લોટ છે તે સરસ એવો ફૂલીને સેટ થઈ જાય। આ બાજુ તેલ આપણે કઢાઈમાં ગરમ થવા માટે મૂકી દીધું છે। તો ચમચાની મદદથી માલપુઆને આપણે તેલમાં પાથરી લેવાનું છે। આપણે નોર્મલ બેટર રેડીશું અને માલપુઆ છે તે તેની જાતે જ સ્પ્રેડ થઈ અને તેનો આ રીતનો શેપ લઈ લેશે। તો અમુક લોકોને લાગતું હોય છે મિત્રો કે માલપુઆ બનાવવા હાર્ડ છે, પરંતુ જો આ ટ્રિક્સથી તમે બનાવશો તો માલપુઆ બનાવવા એકદમ ઇઝી અને સરળ છે। તો ફટાફટથી આપણે આ રીતે માલપુઆ બનાવી શકીશું। અહીંયા મેં માલપુઆને તળવા માટે તેલ લીધું છે, તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો અને જો તમારે ઓછા ઘી અથવા તો તેલવાળું ખાવું હોય તો તમે કોઈ પણ નોનસ્ટિક તવામાં માલપુઆને આપણે જે રીતે પુલ્લા બનાવીએ છીએ તે રીતે પણ બનાવી શકો છો। તો અહીંયા મેં પહેલા એક જ માલપુઓ બનાવી લીધો અને હવે એકસાથે હું 3 માલપુઓ બનાવી રહી છું। તો જો તમારી પેન છે તે વધારે મોટી હોય તો તમે વધારે માલપુઆ પણ એકસાથે બનાવી શકો છો। માલપુઆને તળાતા થોડો ટાઈમ લાગશે, એટલે થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે ઘઉંનો લોટ છે અને તેને તળાવવામાં આપણે થોડો સમય તો રાહ જોવી જ પડશે। ગેસની ફ્લેમ હાઈ કરીશું તો તે દાજી જશે અને કાચો રહેશે, એટલા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને સરસ એવો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનો થવા દેવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવા લાલાશ પડતા આપણા માલપુઆ છે તે બનીને રેડી થયા છે અને સેમ પ્રોસેસથી હું બીજા પણ માલપુઆને બનાવી લઈશ। મિત્રો, આ માલપુઆ તમને ભાવે છે કે નહીં તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, કારણ કે આ માલપુઆ છે તે મારી પર્સનલી તો ફેવરેટ રેસીપી છે અને હું ક્યારેક ઈચ્છા થાય તો બનાવતી પણ હોઉં છું, કારણ કે ઝટપટ બની જાય એવી રેસીપી પણ છે। તો આપણા માલપુઆ છે તે બનીને રેડી છે, તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને માલપુઆ મોસ્ટલી દૂધ સાથે જતા હોય છે, તો આપણે દૂધ અને માલપુઆને સર્વ કરીશું। તો મિત્રો, ગૌરી વ્રત અથવા તો મોળાકત સ્પેશિયલ આ માલપુઆની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને
જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો આ રીતે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે માલપુઆને અને ગરમા ગરમ માલપુઆ સાથે દૂધ આપણે છોકરીઓને ખવડાવીશું. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.